વિદ્યાર્થી મિત્રો, આપણે 9મા ધોરણમાં પ્રકરણ 14માં નૈસર્ગિક સ્ત્રોતોમાં ગયા વખતે આપણે જલચક્ર અને નાઇટ્રોજન ચક્ર જોયું હતું. હવે આજે કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર જોઈશું. તો પહેલા જોઈએ આપણે કાર્બન ચક્ર. નૈસર્ગિક સ્ત્રોતોમાં આ ચક્રો કેટલા અગત્યના છે એમાં આપણે પહેલા બે જોયા, જલચક્ર અને નાઇટ્રોજન ચક્ર. એવું જ મહત્વનું કાર્બન ચક્ર છે અને એ જ રીતે ઓક્સિજન ચક્ર. તો પહેલા આપણે કાર્બન ચક્ર જોઈએ. તો 14.4 14.4.3 કાર્બન ચક્ર. બધા જ ગ્રહો કરતા, સૂર્યમંડળના બધા જ ઉપગ્રહો કરતા પૃથ્વી પર કાર્બનનું પ્રમાણ કંઈક જુદું છે અને છતાંય કાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે. પછી તો જોઈએ કાર્બન કેવી રીતના મહત્વનો છે જીવસૃષ્ટિ માટે, સજીવ સૃષ્ટિ માટે એ જોઈએ. કાર્બન પૃથ્વી ઉપર ઘણા બધા સ્વરૂપમાં મળી આવે છે. ઘણા બધા જુદા જુદા સ્વરૂપો છે. એમાં આપણે જાણીતા હીરો, ગ્રેફાઇટ, બરાબર, એ સ્વરૂપમાં પણ મળી આવે છે. તે પોતાના મૂળ તત્વ સ્વરૂપમાં હીરો અને ગ્રેફાઇટમાં મળી આવે છે. સંયોજન સ્વરૂપે તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં વિવિધ પ્રકારના ખનિજોમાં કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં મળી આવે છે. કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપમાં પણ એ મળે છે આપણને. બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ જેવા કે પ્રોટીન, કાર્બોદિત, પછી ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન ઉપર આધારિત છે. જેમ નાઇટ્રોજનની વાત કરી હતી આપણે, એવી રીતના કાર્બન પણ એટલો જ મહત્વનો છે. ઘણા બધા પ્રાણીઓમાં બાહ્ય અને અંતઃકંકાલ પણ કાર્બોનેટ ક્ષારોથી બનતા હોય છે. બાહ્ય કંકાલ અને અંતઃકંકાલ પણ કાર્બોનેટ ક્ષારના બનેલા છે. એ રીતે કાર્બન છે એ સજીવ સૃષ્ટિ સાથે વણાયેલું છે. એ સિવાય ક્લોરોફિલ ધરાવતા તમામ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બનનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને વનસ્પતિઓ છે એ મોટે ભાગે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને સૂર્યના પ્રકાશથી પાંદડામાં રીતકણો છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને રાસાયણિક પ્રક્રિયા થઈને વનસ્પતિ જીવસૃષ્ટિ છે એ આવી રીતના કાર્બનનો ઉપયોગ કરી, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને જીવસૃષ્ટિ માટે એકબીજાને અનુબંધિત પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને બેયને અનુરૂપ એક પ્રાથમિક ખોરાક છે એ કાર્બનનો ઉપયોગ કરીને વનસ્પતિ સૃષ્ટિ છે બનાવી રહી છે. પછી આ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝના અણુમાં રૂપાંતર થાય છે. એમાં ગ્લુકોઝ બને છે અને ગ્લુકોઝનું વિઘટન થઈને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ છે એ છૂટું પડે છે અને શક્તિ છૂટી પડે છે. આ ગ્લુકોઝના અણુ બીજા પદાર્થમાં રૂપાંતર પામે છે અથવા તો અન્ય સજીવોમાં મહત્વના અણુઓનું સંશ્લેષણ કરવા માટે ઉર્જા આપે છે. ગ્લુકોઝ અને ઉર્જા, પાણી અને ઉર્જા છે એ અન્ય જીવસૃષ્ટિ માટે અગત્યનું થઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ પાછો ઓક્સિજન છે એ વાતાવરણમાં પાછો છૂટો પડે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી આગળ બને છે. કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે, ઓક્સિજન, પાણી અને ઉર્જા છૂટી પડે છે. હવે
આપણે જો અહીંયા આકૃતિમાં જોઈ લઈએ કેવી રીતના થાય છે. તો વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બનિક સંયોજનો છે એનું વનસ્પતિ પેલું શોષણ કરે છે. વનસ્પતિમાંથી પ્રાણીઓ છે કાર્બનિક સંયોજનો બનાવે છે. વનસ્પતિ નાશ પામે છે ત્યારે એનો અથવા દટાઈ જાય છે ત્યારે કોલસામાં કન્વર્ટ થાય છે, પેટ્રોલિયમમાં કન્વર્ટ થાય છે. એવું જ પ્રાણીમાં બનશે, પેટ્રોલિયમમાં કન્વર્ટ થાય છે અને કાર્બનિક સંયોજનોનું અકાર્બનિક કાર્બોનેટ આવરણ બનાવવામાં જરૂરી છે. પછી વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ છે એ પાણીમાં કાર્બોનેટ સ્વરૂપે ડાયલ્યુટ થાય છે. પૃથ્વી પર ત્રીજા ભાગનું પાણી છે એમાં ચૂનાનો પથ્થર પણ બનવામાં મદદરૂપ બને છે. હવે એમાંથી આ જે સંયોજનો બન્યા એમાંથી શ્વસન તથા વિઘટન થઈને પાછળ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ ભળી જાય છે. તો આ રીતે કાર્બન ચક્ર છે એનું સર્ક્યુલેશન ચાલે છે. હવે જોઈએ એમાં આપણે જીવંત પ્રાણીઓને ઉર્જા મેળવવાની પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. વનસ્પતિ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી જે ગ્લુકોઝ બને છે એ પ્રાણી સૃષ્ટિ માટે ખૂબ અગત્યનું છે. શ્વસનની ક્રિયા દ્વારા ગ્લુકોઝને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવવા માટે ઓક્સિજનનો ઉપયોગ પણ થાય છે અને નથી પણ થતો. બે છે, ઓક્સિજનનો ઉપયોગ એ થાય છે અને નથી પણ થતો. એ રીતે કુદરતી આખી ઘટના છે એ બને છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પાછો ભળી જાય છે. આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ પાછો વાતાવરણમાં કન્વર્ટ થઈ જાય છે વનસ્પતિમાંથી છે. આ રીતના ભળી ઉપયોગમાં લઈ અને છેલ્લે પાછો વાતાવરણમાં કન્વર્ટ થઈ જાય છે. અને અન્ય એક પ્રક્રિયા જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરે છે તે છે. મોટો ફાયદો એ છે કે વધારાનો જે કાર્બન ડાયોક્સાઇડ છે પાછો વાતાવરણમાં ઉમેરાય છે. દહનની ક્રિયા જ્યાં બળતણનો ઉપયોગ રસોઈ માટે, ગરમી મેળવવા, પરિવહન માટે અને ઉદ્યોગોમાં થાય છે. એ સિવાય કાર્બનનો ઉપયોગ છે મોટે ભાગે વાતાવરણમાં ઉમેર્યા પછી દહનની ક્રિયામાં બળતણ પણ કાર્બન છે ઉપયોગી છે અને બળતણથી સજીવ છે એ ઉર્જા મેળવે છે. હવે જેમ જેમ આ બધો વિકાસ થતો ગયો છે પરિવહનોમાં, તો અશ્મિ બળતણ છે એ પાછું એનાથી કાર્બન ડાયોક્સાઇડ છે એ વાતાવરણમાં ઉમેરાવાનું છે. આમ તો જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે, માનવે મોટા પાયે અશ્મિ બળતણને સળગાવવાની શરૂઆત કરી છે. ત્યારથી વાતાવરણમાં CO2ની ટકાવારી બમણા પ્રમાણમાં વધી છે. આ બન્યું છે જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને વિકસિત થયા છે એમ ધીમે ધીમે કાર્બન ડાયોક્સાઇડ છે એ વાતાવરણમાં ખૂબ ફેલાવાનું છે. અને અશ્મિ બળતણ જે અહીંયા છે, કોલસો છે, પેટ્રોલિયમ છે, અશ્મિ બળતણ રહ્યું એના વધારે ઉપયોગથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ વધ્યું છે. અને એ કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણને કારણે થોડુંક અનબેલેન્સ બધું થયું છે એ જોઈએ આપણે. CO2ની ટકાવારી બમણા પ્રમાણમાં વધી છે. પ્રાણીની જેમ કાર્બનનું પણ વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃચક્રીકરણ થાય છે. એ પાછું જો આ બધું ઉપયોગમાં આવે, કાર્બનિક સંયોજનો, પછી વનસ્પતિ ઉપયોગ કર્યો, વનસ્પતિમાંથી પ્રાણી ઉપયોગ કર્યો, અહીંયા પાણીમાં કાર્બોનેટ સ્વરૂપે ડાયલ્યુટ થાય છે, કોલસો બને છે, પેટ્રોલિયમ બને છે, ચૂનાનો પથ્થર પેટ્રોલિયમ, કાર્બનિક અકાર્બનિક કાર્બોનેટના આવરણ બને છે અને ફરી પાછું વાતાવરણમાં કન્વર્ટ થઈ જાય છે. તો પાણીની જેમ કાર્બનનું પણ વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃચક્રીકરણ થાય છે. આ રીતે કાર્બન ચક્ર છે એ ખૂબ આપણા વાતાવરણમાં ટકી રહ્યું છે, પણ થોડુંક અનબેલેન્સ થયું છે. આપણે કાર્બનનું પ્રમાણ વધ્યું છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાને કારણે થોડીક
મુશ્કેલી ઊભી થઈ છે. અને એ મુશ્કેલી જે ઊભી થઈ છે એમાં પહેલું છે ગ્રીન હાઉસ અસર ઊભી થઈ ગઈ છે. તો ગ્રીન હાઉસ અસર શું છે? એમાં 14.4.3.1માં જોઈએ તો ગ્રીન હાઉસ અસર શું છે? તો ઠંડા વાતાવરણમાં ઉચ્ચ કટિબંધ વનસ્પતિઓને ગરમ રાખવા માટે આવરણ બનાવવાની ક્રિયામાં આ ઘટનાનો ઉપયોગ થયેલો છે અને ગ્રીન હાઉસ કહે છે. આ પ્રકારના આવરણને ગ્રીન હાઉસ કહે છે. ફરીવાર, ઠંડા વાતાવરણને ઉચ્ચ કટિબંધીય વનસ્પતિઓને ગરમ રાખવા માટે ઠંડા વાતાવરણમાં ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને ગરમ રાખવા માટે આવરણ બનાવવાની ક્રિયામાં આ ઘટનાનો ઉપયોગ થયેલો છે. આ ઘટનાના આવરણને ગ્રીન હાઉસ કહે છે. બરાબર, આ ગ્રીન હાઉસ થયું. તો ગ્રીન હાઉસ અસર શું છે? તો ગ્રીન હાઉસ અસર વાતાવરણીય પ્રક્રિયાઓમાં પણ થાય છે. એમાં કેટલાક વાયુઓ પૃથ્વીમાંથી ઉષ્માને પૃથ્વીની બહારના વાતાવરણમાં જતો રોકે છે. હવે કેટલાક તત્વો એવા છે કે જે ગરમીનું શોષણ કરે છે. ગરમીનું શોષણ કરી અને એનો ઉપયોગ કરે છે અને એ ઉપયોગ કરીને પાછો ગરમીને શોષી રાખે છે. ગરમીને શોષી રાખે છે એટલા માટે થઈને પૃથ્વી ઉપર ટેમ્પરેચર વધ્યું છે. કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, અમુક કણો છે એ પૃથ્વી ઉપર પડ્યા. જ્યારે એનો ઉપયોગ નહોતો થતો ત્યારે એક આવો અવગુણ પણ છે, દુર્ગુણ પણ છે એનામાં કે ગરમીનું શોષણ કરી લે છે અને ગરમી છે એ બાજુના કણને ગરમ કરે છે. એમ કરીને ગરમીનું પ્રમાણ છે પૃથ્વી ઉપર વધ્યું છે. કેટલાક વાયુઓ પૃથ્વીમાંથી ઉષ્માને પૃથ્વીની બહારના વાતાવરણમાં જતા રોકે છે. આ એક ઘટનાને કારણે આ ગ્રીન હાઉસ અસર છે એ ઊભી થઈ છે. વાતાવરણમાં આવેલા આ પ્રકારના વાયુઓનો વધારો સમગ્ર વિશ્વના સરેરાશ તાપમાનનો વધારો કરી શકે છે. આના કારણે થઈને પૃથ્વી ઉપર ટેમ્પરેચર વધ્યું છે. જે કેટલાક વાયુઓ છે એ ગરમીનું શોષણ કરે છે. એ ગરમીના શોષણના કારણે ટેમ્પરેચર છે આખા પૃથ્વી ઉપર વધ્યું છે. એટલે હવે થોડી કંઈક જુદી અસર થઈ છે અને એ અસર છે આપણે અનુભવીએ છીએ. ઉનાળામાં ખૂબ તાપ પડે છે, ખૂબ વરસાદ પડે છે. બરાબર, પછી આમ તમે જુઓ તો દરિયાની સપાટીઓ વધી છે, પાણીનું સ્તર વધ્યું છે. બરાબર, તો જે નથી થવાનું એ થઈ રહ્યું છે. કારણ શું? કે આવા જે વાયુઓ છે, અશ્મિ બળતણથી જે ઉત્પન્ન થયેલા વાયુઓ છે, એ વાયુઓ આવા ગરમીનું શોષણ કરીને ટેમ્પરેચર પૃથ્વીનું વધારી રહ્યા છે અને એને કારણે થઈને મુશ્કેલી છે સર્જાણી છે. આ પ્રકારની અસરને ગ્રીન હાઉસ અસર કહે છે. જે વધારો થયો છે એને કારણે થઈને વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે. એને કારણે ટોટલી પ્રક્રિયાઓ છે આખા પૃથ્વી પર ચાલતી પ્રક્રિયાઓમાં મોટો પલટો આવ્યો છે. તો જો આપણા જ વિસ્તારમાં જુઓ તમે કે કેમ ભાઈ ઉનાળામાં આટલું બધું ટેમ્પરેચર હોય છે. જ્યાં આપણે 35 ડિગ્રી વધુમાં વધુ ઉનાળો હોય તો 30-35 ડિગ્રીથી વધારે તાપમાન હોય તો એની બદલે 40, 42, 45 સુધી ટેમ્પરેચર પહોંચે છે. કારણ શું? આવા વાયુઓ છે એ ગરમીનું શોષણ કરીને પૃથ્વીનું જે તે વિસ્તારનું ટેમ્પરેચર વધારે છે અને જે તે વિસ્તાર છે પાછો પૃથ્વી ઉપર છે. તો એને કારણે થઈને મુશ્કેલી છે એ થઈ રહી છે. તો આપણને એક પ્રવૃત્તિ આપે છે, પ્રવૃત્તિ 14.12. તો એમાં આપણને એમ કહે છે કે વૈશ્વિક ઉષ્મીકરણના પરિણામો શું હોઈ શકે? આખી દુનિયામાં જે ગરમી ઉત્પન્ન થઈ છે આનું પરિણામ શું આવી શકે? શું એવું થશે કે જેને કારણે થઈને બહુ મોટી સમસ્યા સર્જાય એ પરિસ્થિતિ થઈ ગઈ છે? તો એવું બને વૈશ્વિક ઉષ્મીયકરણને પરિણામે ઉનાળો છે ભયંકર હશે. આપણો ઉનાળો આકરો હશે, ખૂબ ગરમી હશે અને એને કારણે થઈને આપણને મુશ્કેલી ઊભી થશે.
પછી ધ્રુવ પ્રદેશ ઉપરનો બરફ ઓગળતો જશે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ઉપર જે બરફ જમા થયો છે એ બરફ ડાયલ્યુટ થશે, ઓગળશે. અને એને કારણે શું થશે કે દરિયાની સપાટી છે વધવાની છે. દરિયાની સપાટી વધશે એટલે દરિયા કિનારાના જે વિસ્તારો છે એ પાણીમાં ડૂબશે અને ખારા પાણીમાં ડૂબશે પાછા. એટલે ખારા પાણીમાં ડૂબશે એટલે જે કંઈ કાંઠાનો ઉપયોગ થતો હતો અથવા રહેણાંક હતું એ બધું નાશ પામશે. એટલે ધ્રુવ પ્રદેશ ઉપર જે બરફ જમા થયેલો છે એનું કારણ ગ્રીન હાઉસ અસરને કારણે જે ટેમ્પરેચર વધે છે, તાપમાન વધે છે, એના કારણે આપણને મુશ્કેલી સર્જાઈ રહી છે. હવે એના પછી દરિયાઈ પાણીની સપાટી ઊંચી આવશે. જો ધ્રુવ પ્રદેશનો બરફ છે ઓગળવાનો તો સ્વાભાવિક છે કે દરિયાની કિનારાની સપાટી છે એ ઉપર આવવાની છે. પછી આબોહવાની પરિસ્થિતિમાં પણ બદલાવ આવશે. ઋતુઓ વહેલા મોડી થશે, કાં વહેલા આવી જશે, કાં મોડી શરૂ થશે, કાં ચોમાસું છે લાંબુ ચાલશે, શિયાળામાં વરસાદ પડશે, ગરમી શરૂ થશે, શિયાળામાં શિયાળા જેવું નહીં રહે, ઉનાળામાં ઉનાળા જેવું નહીં રહે એવું બનશે. અચાનક વાવાઝોડા આવશે, અચાનક વરસાદ શરૂ થઈ જશે, બરોબર. આવું બધું ઘટનાઓ છે બધી બન્યા કરશે. એટલે એમ આ અસર છે એ આપણને ઉષ્ણીય અસર છે એ પૃથ્વીના વાતાવરણને પરેશાન કરશે. હવે એના પછી બીજું પૂછે છે આપણને કે કેટલાક અન્ય ગ્રીન હાઉસ વાયુના નામોની પણ તપાસ કરો. હવે એક તો આવડો છે કાર્બન ડાયોક્સાઇડ પોતે, CO2 છે એ જ ગરમીનું પ્રમાણ વધારે છે. વનસ્પતિ જરૂરી છે, જેટલી વનસ્પતિ છે એ તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી લે છે, પણ વધારાનો જે કાર્બન ડાયોક્સાઇડ છે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરતું નથી. હવે એનો અર્થ એ થયો કે વાતાવરણમાં અથવા પૃથ્વીની સપાટી પર જરૂરી વનસ્પતિ છે કે નહીં. એક આપણે વિચારવું પડે એમાં કે જંગલો કપાઈ ગયા હોય, બરાબર, જેટલા વૃક્ષો વાવવા જોઈએ એટલા વૃક્ષો ન હોય તો પણ આ ઘટના બની શકે છે, તો પણ આવું થઈ શકે છે. તો એ અસર પણ વિચારવા જેવી છે અને એની અસર છે એ હોઈ શકે છે. હવે એના પછી જોઈએ તો ગ્રીન હાઉસ વાયુઓના નામ શું છે. તો પહેલું તો કાર્બન ડાયોક્સાઇડ, પછી મિથેન CH4, આ પણ ટેમ્પરેચર છે વધારે છે, વાતાવરણનું તાપમાન છે એ આ વધારે છે. પછી N2O નાઇટ્રસ ઓક્સાઇડ પણ પૃથ્વીનું ટેમ્પરેચર વધારવામાં મદદ કરે છે. પછી CFC ક્લોરોફ્લોરોકાર્બન, બરાબર, જે ફ્રીજમાંથી રેફ્રિજરેટરમાંથી એસીમાંથી આ વાયુ છૂટો પડે છે અને આપણને ઠંડક આપે છે પણ પૃથ્વીને એને ગરમ કરી નાખી છે. એટલે હવે તો એના કારખાને બંધ કર્યા છે, CFCનું ઉત્પાદન બંધ કરી દીધું છે, CFCનો ઉપયોગ રેફ્રિજરેટરમાં નહીં કરવાનો એવો નિયમ પણ બહાર પાડી દીધો છે. તો આ રીતે આવા વાયુઓ છે એ ગ્રીન હાઉસ અસર છે એ ઊભું કરે છે. હવે એના પછી બીજું ચક્ર છે એ આપણું ઓક્સિજન ચક્ર છે, મહત્વનું. આપણો પ્રાણ, આપણે એને ઓક્સિજનને બીજું નામ આપ્યું છે પ્રાણવાયુ, ને પ્રાણવાયુ પણ કહીએ છીએ આપણે. તો કેમ આટલું બધું જરૂરી છે પ્રાણી સૃષ્ટિ માટે? વનસ્પતિને તો ઓક્સિજનની બહુ નથી જરૂર, પણ પ્રાણી સૃષ્ટિને ઓક્સિજનની ખૂબ જરૂર છે. એમાંય પ્રાણીઓ જમીન ઉપર રહે છે, પાણીમાં પણ રહે છે. તો એના માટે ઓક્સિજન છે કેટલો જરૂરી છે એ જોઈએ. ઓક્સિજન પૃથ્વી ઉપર ઘણી માત્રામાં મળી આવતું તત્વ છે અને એને કારણે જીવસૃષ્ટિ છે પાંગરી છે, મોટે ભાગે નાઇટ્રોજન. પછી એની સાથેનું પ્રમાણ જે છે ઓક્સિજનનું છે, એ પ્રમાણને કારણે થઈને આ જીવસૃષ્ટિ છે, સજીવ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે એ પાંગરી છે. તેનું પ્રમાણ વાતાવરણમાં મૂળભૂત સ્વરૂપમાં આશરે 21% છે. 21% ઓક્સિજન છે જે જળવાઈ રહ્યો છે, એને કારણે થઈને ઓક્સિજન ચક્ર છે એ ચાલે છે. આ વધુ માત્રામાં પૃથ્વીના પોપડામાં સંયોજનના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં પણ મળી આવે છે. હવે પછી સંયોજન સ્વરૂપ, મુક્ત સ્વરૂપ કઈ છે, પછી સંયોજન સ્વરૂપ કઈ છે. કાર્બન વત્તા ઓક્સિજન, C વત્તા O2. તો
કાર્બન સાથે સંયોજાઈને પણ એ અથવા કાર્બન નહીં એ સિવાયના અનેક તત્વો છે એની સાથે પણ સંયોજાઈને સંયોજન સ્વરૂપમાં પણ મળી આવે છે. કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં પણ મળી આવે છે. પૃથ્વીના પોપડામાં આ ઓક્સિજન ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપમાં મળે છે. બરોબર, લોખંડનો કાટ લાગે છે. એ સિવાય બીજી ધાતુઓનો પણ કાટ લાગે છે અને એ નાશ પામે છે. તો ઓક્સિજનને કારણે બધું બને છે. ઓક્સિજન અને ધાતુઓ વચ્ચે પ્રક્રિયા થવાથી ઓક્સિજન અને બીજા ધાતુઓ અધાતુઓ જે બીજી છે એની સાથે પ્રક્રિયા થવી, જેમ કાર્બન છે, કાર્બનની સાથે ઓક્સિજન સંયોજાય છે, સલ્ફરની સાથે ઓક્સિજન સંયોજાય છે, NO2 નાઇટ્રોજન સાથે પણ ઓક્સિજન સંયોજાય છે, એમ ધાતુઓ સાથે પણ ઓક્સિજન સંયોજાય છે અને એ રીતે સંયોજન સ્વરૂપે પણ ઓક્સિજન આપણા પૃથ્વીના પોપડા ઉપર મળી આવે છે. ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડના સ્વરૂપમાં મળી આવે. સિલિકોન SiO2 બરોબર, SiO2 SiO3 આ રીતે પુષ્કળ ઓક્સિજન છે એ સંયોજન સ્વરૂપે મળી આવે છે. પછી તે જૈવિક અણુઓ જેવા કે કાર્બોદિતો, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ચરબી, લિપિડનું પણ આવશ્યક ઘટક છે. આ પણ એક આ બધી શરીરની જૈવિક ક્રિયાઓમાં જે શ્વાસ લઈએ છીએ આપણે, બરોબર, શ્વાસ લઈએ છીએ, શ્વાસ લીધા પછી હૃદયમાં ફેફસામાંથી હૃદયમાં લોહીની સાથે ઓક્સિજન છે એ આખા શરીરમાં જ્યાં જ્યાં એને પહોંચાડવાનો છે ત્યાં પહોંચીને પછી ઉચ્છ્વાસમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ રૂપે બહાર કાઢીએ છીએ, ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ છીએ અને એ જૈવિક ક્રિયાઓમાં પણ ઓક્સિજન છે એ ખૂબ જરૂરી છે. એ સિવાય પરંતુ ત્યારે પણ ઓક્સિજન ચક્રની બાબતની વાત કરીએ છીએ ત્યારે આપણે મુખ્યત્વે તે ચક્રને નિર્દેશિત કરે છે કે જે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ સંતુલિત જાળવી રાખે છે. ઓક્સિજનનું પ્રમાણ છે આ રીતે સંતુલિત થઈને જળવાઈ રહે છે. વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ 3 પ્રક્રિયામાં થાય છે, જેના નામ છે શ્વસન, શ્વાસ લેવામાં, દહન, જે ખોરાક ખાધો, જે ખોરાક લેવાનો છે એ ખોરાકનું દહન થાય છે અને આખું પાચનની ક્રિયાઓ થાય છે. પછી નાઇટ્રોજન ઓક્સાઇડના સ્વરૂપમાં નિર્માણ પામે છે. તો આ ક્રિયાઓ છે એ બધી થઈ. દહન મતલબ કાર્બન અને ઓક્સિજનને સળગાવવા માટે થઈ. એ સિવાય ખોરાક તમે લીધો હોય, ખોરાકની પાચનની ક્રિયાઓમાં પણ અને બહાર શરીરની બહાર દહનમાં પણ, જે દાખલા તરીકે કોલસો સળગાવો છે, જો અહીંયા કોલસોને સળગાવો તો પણ કાર્બન ઓક્સિજન, પેટ્રોલિયમના દહનમાં પણ કાર્બન ડાયોક્સાઇડ છે એ જરૂરી છે. તો એ રીતે દહનમાં પણ ઉપયોગી છે. એ સિવાય વાતાવરણમાં ઓક્સિજન એકમાત્ર મુખ્ય પ્રક્રિયા એ છે કે જેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. દહનની ક્રિયા પછી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, દિવસ દરમિયાન થતી ક્રિયા છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે, જેના દ્વારા ઓક્સિજન પાછો મળે છે. એટલે આ રીતે ઓક્સિજનના ઉપયોગથી દહનની ક્રિયાથી જે કાર્બન ડાયોક્સાઇડ છે વાતાવરણમાં ગયો, એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વધારે પડતો જાય, પણ જેટલો ઉપયોગી છે એટલો વનસ્પતિ એનો ઉપયોગ કરી અને ફરી પાછો વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી લે છે, ઓક્સિજન છે વાતાવરણમાં પાછો મુક્ત કરે છે. તો ઓક્સિજન ચક્ર છે આવી રીતના ચાલે છે. તો અહીંયા જોઈએ આપણે ઓક્સિજન ચક્ર. વાતાવરણમાંનો ઓક્સિજન છે એ કેવી રીતના રહે છે, તો એક શ્વસનમાં રહે છે. પછી CO2 શ્વસનમાં, ઉચ્છ્વાસમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર કરીએ છીએ. પછી કાર્બનિક અણુ C6H12O6 એ સૂર્યપ્રકાશની ક્રિયાથી થતી ક્રિયા છે, એમાંથી શ્વસન થઈ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે અને પાછું પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ચાલે છે. કાર્બન ડાયોક્સાઇડથી જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. અહીંયા પાણીનો અણુ પણ છૂટો પડે છે
અને એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી વાતાવરણમાં પાછો ઓક્સિજન મુક્ત થાય છે. તો આ રીતે ઓક્સિજન ચક્ર છે એ પણ નામ આવે છે. આ રીતે કુદરતમાં ઓક્સિજન ચક્રની રૂપરેખા બની છે. આપેલી આપણે જીવનની એક ક્રિયા કે જે શ્વસન છે તેમાં ઓક્સિજનને અગત્યનું માનીએ છીએ. જો ઓક્સિજન આપણા શ્વાસમાં શુદ્ધ ઓક્સિજન ન લેવાય તો મુશ્કેલી થાય છે આપણને. બરાબર, ઓક્સિજન વગર તો ટકી નથી શકાતું કોઈ પણ સજીવ માટે. પરંતુ કેટલાક સજીવો, મુખ્યત્વે બેક્ટેરિયા માટે તત્વીય ઓક્સિજન ઝેરી બની જાય છે. આ ઓક્સિજન છે એ ઝેરી બને છે અને કેટલાક બેક્ટેરિયા છે એનો ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી. બાકીના લગભગ સજીવો, પ્રાણી સૃષ્ટિના સજીવો છે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. હકીકતમાં બેક્ટેરિયા ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજનનું સ્થાપનની પ્રક્રિયા કરતા નથી. એટલે ઓક્સિજન હોય તો આ લોકો પ્રક્રિયા કરતા નથી અને એ રીતે સર્ક્યુલેશન છે આખું ચાલે છે ઓક્સિજન ચક્રનું. બરાબર. હવે એના પછી 14.5 ઓઝોન સ્તર. તો ઓઝોન સ્તર છે એ ખૂબ અગત્યનું છે. સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ પૃથ્વી ઉપર સીધા ન આવે, એને ઓઝોન છે એ શોષી લે છે. ઓઝોન શોષી અને પૃથ્વી ઉપર અલ્ટ્રાવાયોલેટ જે વિકિરણો છે એને શોષીને પૃથ્વી ઉપર મોકલે છે. એટલે જીવસૃષ્ટિને કોઈ નુકસાન થતું નથી. નહીતર જો અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વી ઉપર આવ્યો તો પણ જીવસૃષ્ટિ પાંગરી શકત નહીં, ફેલાઈ શકત નહીં અને મુશ્કેલી થાત આપણને. તો ઓઝોન સ્તર કેટલું જરૂરી છે. ને આજે મુશ્કેલી એ થઈ છે કે આપણે આ શું કામ ભણવું પડ્યું. નૈસર્ગિક સ્ત્રોતોમાં શું જરૂર પડી, આપણે જળચક્રની કેમ જરૂર પડી, નાઇટ્રોજન ચક્રની કેમ જરૂર પડી, કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ચક્રની કેમ જરૂર પડી, ઓક્સિજન ચક્રની કેમ જરૂર પડી, ને હવે ઓઝોન પણ ભણવો પડ્યો આપણે. તો ઓઝોનનું સ્તર છે ડિસ્ટર્બ થયું છે. અને ઓઝોનના જેમ આપણે અગાઉ જોયું કે મુખ વાયુઓ જે છે એ વાયુઓએ ઓઝોનના અણુને તોડી નાખ્યો છે અને ત્યાં ગાબડું પડ્યું છે. અને એને કારણે થઈને અલ્ટ્રાવાયોલેટ કિરણો છે પૃથ્વી પર આવ્યા અને એને કારણે થઈને પૃથ્વીનું ટેમ્પરેચર વધ્યું છે. ગ્રીન હાઉસ અસર ઊભી થઈ છે. આ ગ્રીન હાઉસ અસર ઊભી થવાનું એક કારણ આ પણ છે ઓઝોન સ્તર. આપણે જોઈએ તત્વીય ઓક્સિજન મૂળભૂત સ્વરૂપમાં સામાન્યતઃ દ્વિપરમાણુય અણુના સ્વરૂપમાં મળે છે. પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજન 3 પરમાણુવાળા અણુઓમાં પણ મળે છે. આપણા વાતાવરણમાં O2 છે, પણ જેમ તમે ઉપર જાઓ અને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ઓક્સિજનની સાથે પ્રક્રિયા થઈને O વત્તા O, એક ઓક્સિજન છે પાછો ઓક્સિજન O2 જોડે O3 બનાવે છે. તે એક આખું પડ બન્યું છે અને એ રીતે ઉપરના ભાગમાં એને 3 અણુવાળા ઓક્સિજન છે એ બનાવ્યો છે. ઓક્સિજન 3 પરમાણુવાળા અણુઓ પણ મળી આવે છે. તેમનું સૂત્ર છે O3 અને તેને ઓઝોન કહે છે. એ ઓઝોન સ્વરૂપે મળી આવે છે. ઓક્સિજન સામાન્ય દ્વિપરમાણુય અણુથી વિપરીત ઓઝોન ઝેરી હોય છે. આમ છે ઓઝોન સીધો છે ઝેરી છે. આપણે કઈ સજીવો લગભગ એનો ઉપયોગ નથી કરતા, પણ સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે જે રેડિયોએક્ટિવ કિરણો છે એને મોટું કામ શોષવાનું છે એ કરી રહ્યું છે અને પૃથ્વીની જીવસૃષ્ટિને પ્રોટેક્શન આપી રહ્યું છે. આપણે ભાગ્યશાળી છીએ કે ઓઝોન પૃથ્વીની સપાટીની નજીક આવેલ નથી. આપણે કેમ કે ઓઝોન આમ સીધો છે પોઈઝન છે, ઝેર છે, એટલે સીધો આપણી સંપર્કમાં નથી, પણ ઉપર છે અને ત્યાંથી આપણું રક્ષણ કરી રહ્યો છે. તે સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણોનું શોષણ કરે છે, એને શોષી લે છે અને આ કિરણોને પૃથ્વી ઉપર એકદમ વનસ્પતિ ઉપયોગ કરી શકે, જીવસૃષ્ટિ ઉપયોગ કરી શકે એ રીતે કિરણોને સલામત પહોંચાડે છે. આ રીતે તે હાનિકારક વિકિરણોને પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે, જે પણ સજીવોને નુકસાન પહોંચાડી શકે. આમ
જો સીધા પહોંચતા હોત કિરણો તો જીવસૃષ્ટિને બહુ મોટું નુકસાન થાય. હાલમાં એ સંશોધન થઈ ગયું છે કે ઓઝોન સ્તરનું વિઘટન થતું જાય છે. એટલે વાત કરીએ એમ કે ભાઈ આ સ્તર છે આખું ડિસ્ટર્બ થઈ ગયું છે અને એ સ્તરને કારણે થઈને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો જમીન ઉપર નીચે આવે છે. જેમ કે દાખલા તરીકે તમે 5000 7000 ફૂટની ઊંચાઈ ઉપર જાઓ, 10,000 ફૂટની ઉપર જાઓ તો હિમાલય જેવા ઊંચા વિસ્તારોમાં જે પણ કહેવામાં આવે છે કે ભાઈ તમે આખું શરીર ઢાંકીને ઉપર જશો, કેમ કે સૂર્યના કિરણો છે છેક સપાટી ઉપર સુધી આવી ગયા છે. એનું કારણ આ છે કે ઓઝોન સ્તરમાં જે ગાબડું પડ્યું છે એને કારણે થઈને આ મુશ્કેલી થઈ છે. મનુષ્ય દ્વારા બનાવેલ વિવિધ પ્રકારના સંયોજનો જેવા કે ક્લોરોફ્લોરોકાર્બન વાતાવરણમાં સ્થિર અવસ્થામાં હાજર હોય છે. હવે આ રહ્યો CFC છે દાખલા તરીકે, તો એ પાછો નાશ પામતો નથી. એ જ્યારનો બન્યો હોય ત્યારનો એમનો પૃથ્વી ઉપર છે, બરોબર. આવા તત્વો છે એ વાતાવરણમાં ઉપર ચડે છે, ત્યાં જઈને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી O3 સાથે પ્રક્રિયા કરીને એ અણુને તોડી નાખે છે. એ અણુને તૂટશે એટલે ઓઝોન સ્તર છે O3 નું બનેલું છે, બરોબર. ઓક્સિજન ઓઝોન છે O3 નું બનેલું છે, ઓક્સિજન છે એ O2 નું બનેલું છે, બરોબર. એટલે આવી રીતના એ પડ આખું તૂટે છે અને સૂર્યના જે આપણું જે જીવસૃષ્ટિનું રક્ષણ કરનારા જે છે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે શોષે છે એ આખું નાશ પામ્યું છે બાબતમાં. અને એને કારણે થઈને આપણી જીવસૃષ્ટિ છે આખી જોખમમાં છે. બનાવટ આપણી છે, ભૂલ આપણી છે, ક્લોરોફ્લોરો કાર્બન, બરોબર. તો એ બનાવ્યો છે અને એને કારણે થઈને આવા અનેક બીજા વાયુઓ પણ છે. CFC ક્લોરોફ્લોરોકાર્બન કાર્બનિક સંયોજન છે તે ઘણા સ્થાયી હોય છે અને કોઈ પણ જૈવિક ક્રિયા દ્વારા થતું તેનું વિઘટન થતું નથી. જૈવિક ક્રિયાઓમાં કોઈ પણ જે સજીવ છે એ એનો ઉપયોગ કરતા નથી. એટલે વાતાવરણમાં એક વખત CFC કારખાનામાં બની ગયા પછી એમનામ રહે છે અને એમનામ રહે છે એટલે વાતાવરણમાં ઉપર ચડે છે ત્યારે O3 સાથે પ્રક્રિયા કરીને ઓઝોનને તોડે છે. એકવાર તે ઓઝોનના સ્તરની નજીક પહોંચે છે પછી તેઓ ઓઝોન અણુઓની સાથે પ્રતિક્રિયા કરે છે. આના પરિણામ સ્વરૂપે ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય છે અને હાલમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિકા ઉપરના ઓઝોનના સ્તરમાં છિદ્રો ગાબડા મળી આવ્યા છે. પહેલી વખત જ્યારે નજર પડી ત્યારે જો આપણને આકૃતિ આપી છે 1960માં, આપણે આકૃતિ 14.9 આપી છે. 1960માં નાનું એવું છિદ્ર હતું, બરોબર. એના પછી વધતું ગયું. ઓક્ટોબરમાં જ્યારે જો 1985માં તો છિદ્ર ઘણું બધું મોટું થઈ ગયું અને 1990ના ઓક્ટોબરમાં જ્યારે ફોટોગ્રાફ લીધો છે આકૃતિ 14.9માં જોયું તો બહુ મોટો વિશાળ છિદ્ર જોવા મળ્યું છે ધ્રુવ પ્રદેશમાં અને એને કારણે થઈને આ જોખમ ઊભું થયું હતું અને એને કારણે થઈને ગ્રીનહાઉસ અસરને બધી ઊભી થઈ ગઈ છે. પૃથ્વીનું ટેમ્પરેચર પણ વધ્યું છે. તો વહેલામાં વહેલી તકે આવા જે વાયુઓનું ઉત્પાદન છે ઉત્પાદન બંધ કરવું જોઈશે, નહીંતર ફરી પાછી કંઈક મોટી આફત આવશે એવું લાગે છે. એકવાર તે ઓઝોનના સ્તરની નજીક પહોંચે છે પછી તે ઓઝોનના અણુઓની સાથે પ્રક્રિયા કરે છે અને એ ઓઝોનના અણુઓ સાથે પ્રક્રિયા કરીને એ પડ છે આખું તોડી નાખે છે અને ત્યાં મોટો ગાબડું પાડી નાખે છે અને ત્યાંથી સૂર્યના કિરણો છે એ પૃથ્વી ઉપર આવે છે. ઓઝોન સ્તરનું વિઘટન અને ઓઝોનના વધારે નાશ થવાને કારણે પૃથ્વી ઉપર આવેલ સજીવો પણ તેની અસર કરે છે. તો જો ચામડીના કેન્સરો, આંખે મોતિયો આવવો, આ બધું કારણ અચાનક વધી ગયુંનું કારણ આ જ છે, જેને કારણે થઈને આ અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વી ઉપર પહોંચ્યા છે અને એને કારણે મુશ્કેલીઓ સર્જાણી છે. આ વિશે કલ્પના કરવી તે પણ અઘરી છે. આથી ઘણા લોકોના વિચાર પ્રમાણે ઓઝોન સ્તરને ઘટતું અટકાવવાની પ્રક્રિયા રોકવા પ્રયત્ન કરવો આવશ્યક છે. આપણે હવે બને ત્યાં સુધી એવા તત્વો ન વાપરવા CFC જેવા, બરોબર. ફ્રીજનું ઉત્પાદન, ફ્રીજ તો ભલે બને પણ ફ્રીજમાં જે વાયુ વપરાય છે એ વાયુનું ઉત્પાદન બંધ કરી અને એવી ટેકનોલોજી શોધવી જોઈએ કે CFC વગર પણ ફ્રીજ છે એ કામ આપે.
તો આવું બધું છે વિચારીને આપણે ખાસ કરીને હવે અમુક આવા પ્રોડક્શન છે, ઉત્પાદન છે, બંધ કરી અને ચાલવું પડશે. એના પછી પ્રવૃત્તિ 14.12 છે એ જોઈએ આપણે, સોરી 14.13 છે એ પ્રવૃત્તિ જોઈએ. હવે તપાસ કરો કે કયા બીજા અણુઓ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડી શકે છે. તો એક તો આપણે જોયું CFC છે, તો બીજા જોઈએ તો આમાં ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા મૂળ અણુઓ CFC, નાઇટ્રોજન ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન અણુઓ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. હાઇડ્રોકાર્બન અણુઓ પણ આ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. પછી નાઇટ્રોજન ઓક્સાઇડ પણ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. પછી એના પછી આપણને એમ કહે છે કે સમાચાર પત્રોમાં આપેલા સમાચારને આધારે ઓઝોન સ્તરમાં છિદ્રોની ચર્ચા કરી શકાય છે. એના વિશે છાપાઓમાં છે, મેગેઝિનોમાં છે, બધું આવતું હોય તો એની ચર્ચા પણ કરી શકાય ને આપણે જાણકારી મેળવી શકીએ કે ભાઈ બધાને જેને નથી ખબર એને ખબર આપીને આપણે અથવા આપણે પોતે સમજીને પણ આ વસ્તુ છે એ રોકવી જોઈએ. પછી તપાસ કરો કે ઓઝોન છિદ્રમાં કોઈ પરિવર્તન થઈ રહ્યું છે તે વૈજ્ઞાનિક શું વિચારે છે કે આ કેવી રીતે પૃથ્વી પર સજીવને અસર કરશે. તો આપણે આગળ જોયું એમ કે આકૃતિમાં જે છે તો એ 14.9માં કેવડી મોટી અસર આપણને પહોંચાડી છે અને એને કારણે થઈને છિદ્ર છે એ આખું જે ગાબડું છે વધતું જાય છે. એટલે ફ્રીજના ઉપયોગ વધ્યા હતા, એસીના ઉપયોગ વધ્યા છે, એ સિવાયના વાયુઓના બીજા ઉપયોગો વધવાને કારણે થઈને આ ઓઝોનનું સ્તર છે તૂટતું ગયું છે. તો હા, એનો જવાબ આવે છે હા, ઓઝોન સ્તર પાતળું થઈ રહ્યું છે, છિદ્ર મોટું થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકો વિચારે છે કે પૃથ્વી ઉપર વધુ પ્રમાણમાં સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો પ્રવેશવાને કારણે ચામડીના કેન્સર, આંખમાં મોતિયાના પ્રમાણ વધ્યા છે. શરીરની પ્રતિકારક તંત્રને નુકસાન થવાથી રોગના પ્રમાણમાં વધારો થઈ ગયો છે. આ કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો જેમ જેમ પૃથ્વી પર આવશે એમાં બહુ મોટું નુકસાન આપણને થતું જવાનું છે. બીમાર પણ એટલા જ પડશું આપણે. આ બને એમ જ્યાં સુધી આપણી સમજદારી છે ત્યાં સુધી, જ્યાં સુધી આપણે સમજીએ છીએ ત્યાં સુધી આવા વાયુઓના ઉપયોગવાળા સાધનોનો ઉપયોગ, ભલે ટેકનોલોજી વિકસે પણ આપણે એનો ઉપયોગ છે એ ટાળવો જોઈએ. હવે છેલ્લે એના જે હાઈ ઓર્ડર થિંકિંગ પ્રશ્નો છે એ જોઈએ કે જળચક્રમાં પાણીની કઈ કઈ અવસ્થાઓ મળી આવે છે. તો જળચક્રમાં પાણી પ્રવાહી, ઘન અને વાયુ અવસ્થામાં મળી આવે છે. ત્રણેય સ્વરૂપમાં છે. પાણી સ્વરૂપમાં છે, ઘન બરફ સ્વરૂપમાં છે અને બાષ્પ સ્વરૂપે પણ છે. બરોબર? તો આ રીતે ત્રણેય અવસ્થામાં મળી આવે છે. બીજું, જૈવિક મહત્વના બે સંયોજનોના નામ આપો કે જે ઓક્સિજન અને નાઇટ્રોજન બંને મળી આવે છે. તો બંનેમાં મળી આવે છે એવા કયા જૈવિક મહત્વના બે સંયોજનો છે? તો એમાં મોટે ભાગે પ્રોટીન અને ન્યુક્લિક એસિડ આવે છે. પ્રોટીનમાં લગભગ બધા જ આ પ્રકારના જોવા મળે છે. બે સંયોજનોના નામ આપો કે ઓક્સિજન અને નાઇટ્રોજન. તો પ્રોટીનમાં બે હોય છે, ઓક્સિજન અને નાઇટ્રોજન. એમાં ન્યુક્લિક એસિડ, એમાં પણ પ્રોટીન અને ઓક્સિજન અને નાઇટ્રોજન બે મળી આવે છે. પછી ત્રીજું, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારતી હોય તેવી 3 માનવીય પ્રવૃત્તિઓની યાદી આપો. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારવા માટે આપણી કઈ કઈ એવી પ્રવૃત્તિઓ છે કે જેને કારણે થઈને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. બરાબર? તો પરિવહન, બરોબર, આપણે જ્યાં રહીએ છીએ ત્યાંથી બીજે જઈએ છીએ તો વાહનમાં જઈએ છીએ, વાહન પાછું આવી રીતના
પ્રદૂષણ છે, બળતણ વાપરીને જાય છે, એટલે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાનું છે. પછી રસોઈ બનાવવા માટે થઈ અને ઉદ્યોગોમાં જે વપરાય છે ઈંધણ, એનાથી પણ કાર્બન ડાયોક્સાઇડ છે એ વાતાવરણમાં જાય છે. પછી ચોથો ક્વેશ્ચન છે, ગ્રીન હાઉસ અસર એટલે શું? કેટલાક વાયુઓ પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહારના વાતાવરણમાં જતી રોકે છે. આ પ્રકારના વાયુઓનો પૃથ્વીના વાતાવરણમાં વધારો સમગ્ર પૃથ્વીના સરેરાશ તાપમાનને વધારે છે. આ પ્રકારની અસરને ગ્રીન હાઉસ અસર કહે છે. એવા વાયુઓથી પૃથ્વીનું ટેમ્પરેચર જે વધ્યું છે એને કારણે થઈને ગ્રીન હાઉસ અસર ઊભી થઈ છે. એના પછી છેલ્લો ક્વેશ્ચન છે, વાતાવરણમાં મળી આવતા ઓક્સિજનના કયા કયા 2 સ્વરૂપો કયા કયા છે? તો વાતાવરણમાં ઓક્સિજન મૂળ સ્વરૂપે અને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મળી આવે છે. એક ઓક્સિજન સ્વરૂપે, પ્યોર ઓક્સિજન સ્વરૂપે, અને બીજું છે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે પણ મળી આવે છે. તો અહીંયા આ પાઠ પૂરો કરીએ છીએ આપણે. સ્વાધ્યાયના પ્રશ્નો લખી અને તમે એને સરસ રીતે પ્રકરણને તૈયાર કરજો. આવજો. આભાર.